સ્ટેજ આગળથી જગ્યા ખાલી કરજો પ્લીઝ. સ્ટેજ આગળથી જગ્યા ખાલી કરજો. પ્રેસના મિત્રોને કોઈ અડચણ ઊભી થાય એવો કામ નહીં કરીએ આપણે. એવું કરીએ. कांग्रेस पार्टी, कांग्रेस पार्टी, अमित भाई तुम आगे बढ़ो. कांग्रेस जोरदार ताड़ियों थवी જોઈએ. कांग्रेस पार्टी, कांग्रेस पार्टी सौ भेगा थઈને मातरम वंदे मातरम शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं. जय हिंद. आप સૌનો ખૂબ ખૂબ આભાર. કોને બોલો એક કાર્યક્રમની શરૂ માનનીય ભરતસિંહ સોલંકીજી જે આપણી વચ્ચે કઈ કારણોસર ઉપસ્થિત નથી રહી શક્યા, તેમનો એક મેસેજ છે, એ સંદેશ આપની સમક્ષ વાંચું છું. સ્નેહી શ્રી અમિતભાઈ, આજે આપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે હોદ્દો સંભાળી રહ્યા છો, તે આનંદની વાત છે. પૂર્વ નિર્ધારિત વિદેશ પ્રવાસના કાર્યક્રમના કારણે હું ઉપસ્થિત રહી શક્યો નથી. આપ ગુજરાતની પ્રજાના આશીર્વાદ મેળવો એવા આ પ્રસંગે મારા અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ. ગુજરાતની પ્રગતિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ તથા પ્રજાના બહોળા વર્ગના ઉત્થાન આપણા પક્ષના યોગદાનને દોહરાવીને ગુજરાતના નવસર્જનની દિશામાં આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ એવી ભાવના. આ પ્રસંગે આપને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ બદલ હું આદરણીય સોનિયાજી, આદરણીય રાહુલજી અને આદરણીય ખરગેજીનો આભાર માનું છું. ફરીથી એકવાર શુભેચ્છાઓ ભરતસિંહ સોલંકીજી. આવી જ શુભેચ્છાઓ માનનીય ગૌરવ પંડ્યાજીએ, દીપક બાબરિયાજીએ અને કરસનદાસ સોનેરજીએ પણ પાઠવી છે. હવે કાર્યક્રમને આગળ વધારવા શ્રી ગોહિલ સાહેબને અનુરોધ કરીશ કે તે આવે અને શુભેચ્છા અને સ્વાગત પ્રવચન આપે. નિયુક્ત પ્રમુખ આકલાવના યુવાન ધારાસભ્ય ભાઈ શ્રી અમિતભાઈ ચાવડાના પદગ્રહણ સમારંભમાં મંચ ઉપર ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને આપણા શ્રી સન્માનીય શક્તિસિંહજી ગોહિલ, સન્માનીય જગદીશભાઈ ઠાકોર, સન્માનીય સિદ્ધાર્થભાઈ પટેલ, હમણાં જ જેમની નિમણૂક ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે થઈ છે એવા સન્માનીય ડોક્ટર તુષારભાઈ ચૌધરી,
મંચ ઉપર ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના તમામ સહપ્રભારીશ્રીઓ મંચ સંબોધન કરે છે એવા ગુજરાત રાજ્યના કોંગ્રેસ પક્ષના સૈનિકો, આજે અમિતભાઈ ચાવડાના પદ ગ્રહણ સમારંભના કાર્યક્રમને આપણે સૌ લઈને જઈએ કે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વાળા શાસનની સામે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ એક લડાયક બેઠી છે, ત્યારે તમામ આગેવાનશ્રીઓ, ગુજરાત કોંગ્રેસના કાર્યકરો એક બનીએ, નેક બનીએ અને ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટાચાર હવે નવનિયુક્ત જેનું નામ લઉં છું શ્રીમતી સોનલબેન, રાજેશ ગોહિલ, કાળુસિંહ ડાભી, અલ્પેશ પઢિયાર, રામભાઈ સોલંકી, બળદેવજી ઠાકોર, અરવિંદસિંહ સોલંકી, પ્રગતિબેન આહિર, ગીતાબેન પટેલ, નરેન્દ્રભાઈ સોલંકી, રાજેશ ગોહિલ, રાજેન્દ્રસિંહ પારગી, હિતેન્દ્ર પીઠડિયાજી, વજીરખાન પઠાણજી એ ફૂલહાર નું અભિવાદન કરશે. રામભાઈ સોલંકી આવો. એ ઉભા રહેજો, ઉભા રહેજો. તમામ આગેવાન શ્રીઓનો ખૂબ ખૂબ અનુરોધ છે કે થોડી વાર શાંતિ રાખે. પાછળ મેસેજ પહોંચાડો. આપણા આગેવાન શ્રીઓ કંઈક વાત કરવા માંગે છે, શાંતિ રાખો. મંચ ઉપર ઉપસ્થિત પરેશભાઈ, લાલજીભાઈ, એઆઈસીસીના તમામ સેક્રેટરી સાથીઓ, અનેક સન્માનનીય સાથીઓ મંચ ઉપર છે. બધાના સમયની મર્યાદાના કારણે નામ નહીં લઈ શકું. આપ તમામ બહેનો, અમિતભાઈ ચાવડા અને આપ તમામ મિત્રો, સાથીઓ, શું કહેવાનું હોય, પાડી જ દેવાના છે. માંથી ભારતીય જનતા પાર્ટીનો એકડો ભૂસી નાખો, એનો સંકલ્પ કરીને આજે છૂટા પડવાનું છે. સાથીઓ, બે આ બાજુ મિત્રો, 2 મિનિટ અવાજ નહીં કરો. તાલુકે તાલુકે, ગામે ગામ બેઠા છે. આપણા બધાનો આ પરિસ્થિતિમાં એક જ જીવન મંત્ર હોઈ શકે. જે પણ શહેરમાં છો, જે પણ મોહલ્લામાં, આરએસએસ જે કોમવાદની લેબોરેટરી બનાવી, જે પૂંજીપતિઓ માટે સંસાધનની લૂંટ મચાવી, એ ફક્ત આરએસએસ, બીજે તમે જ્યાં પણ છો, જે પણ ખૂણામાં છો, ખેડૂતો માટે, શ્રમજીવીઓ માટે, કર્મચારીઓ માટે પૂરેપૂરી ઈમાનદારી અને તાકાતથી લડો. લડીશું તો ચોક્કસ માણસો છે એમના છોતરા કાઢી નાખવાનું આ મંચ ઉપરથી આજે કમિટમેન્ટ આપીએ છીએ. જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ, જય સંविधान. ये धरती अपने आप की नहीं किसी के बाप की. लड़ेंगे. આવે અને પોતાની વાત મૂકે. એઆઈસીસી ના મહામંત્રી મુકુલ વાસનિકજી, માનनीय સિદ્ધાર્થભાઈ, નેતા ભાઈ શ્રી તુષાર ચૌધરી, જગદીશભાઈ, પરેશભાઈ, મધુસૂદનજી, એઆઈસીસી ના રિસ્પેક્ટેબલ તમામ અને મારા વાલા સાથીઓ, આજે ખૂબ વક્તાઓ બોલવાના છે અને મારી અગાઉ જે વાત કરી ઇન્દ્રનીલ મેવાણીજીએ, આજથી અહીંયાથી રાહુલજીએ વાત કરી હતી તે મુજબ
આપણા જાંબાઝ નવા પ્રમુખ અમિત ચાવડાજીની નિમણૂક થઈ છે. એમની આગેવાનીમાં આજથી સંઘર્ષ કરવાનો શરૂઆત થઈ રહી છે. સંઘર્ષ કરેંગે, લડેંગે और જીતેંગે. આપણે ખૂબ સંઘર્ષ કરવાનો છે. જાંબાઝ કાર્યકર્તાઓ બેઠા છે. હું અમિતભાઈને એટલી ખાતરી આપું છું કે ખૂબ કપરા સંજોગોમાં આપ અહીંયા અમારા નેતૃત્વ કરવા આવ્યા છો. અમે આપની સાથે છીએ અને કોંગ્રેસના કાર્યક્રમોમાં જ્યાં અમારી જરૂર પડે ત્યાં રાહુલજીની સૂચના, આદેશ અને વચન મુજબ નવી સરકાર લાવવાની હોય. એ આદરણીય લલિતભાઈ કગતરા સાહેબને હું વિનંતી કરીશ કે મંચ ઉપર આવે અને એમની વાત મૂકે. આજે આપણે સૌ કાર્યકર મિત્રો જેમના પદગ્રહણ સમારંભમાં આપણે સૌ ઉપસ્થિત છીએ એવા આપણા નવનિયુક્ત પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા આપણા એવા જ આપણી વચ્ચેથી પણ આપણી વચ્ચે નહીં એક પદ છોડી રહ્યા છે પણ આપણને નથી છોડી રહ્યા એવા આપણા સૌના આદરણીય શક્તિસિંહભાઈ ગોયલ, આપણા પ્રભારી શ્રીઓ મુકુંદભાઈ વાસનિકજી, સિદ્ધાર્થભાઈ, જગદીશભાઈ, સૌ વડીલોના નામ લેવામાં નથી પડતો, સૌ આદરણીય અને આપ સૌ યુવા મિત્રો, ખરેખર આજનો દિવસ એ ગુજરાતના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાવો જોઈએ કે 28 વર્ષથી આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં આપણે એને ઉખેડીને ફેંકી શકીએ એવી તાકાત લઈને અહીંથી જઈએ એવી આપ સૌ પાસે મારી અપેક્ષા છે. મિત્રો, અમિતભાઈને ખાલી શુભેચ્છા નહીં પણ જ્યાં જરૂર પડે ત્યાં એક કોંગ્રેસના સૈનિક તરીકે એમને સાથ સહકાર આપવા માટે અહીંયા ખુલ્લા મંચથી અમે અમિતભાઈને આહવાન કરીએ છીએ કે અમે ત્યાં અવાજ કરશો ત્યાં કોંગ્રેસ માટે કામ કરવા તૈયાર છે. મિત્રો, આપના વતી પણ નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈને મારે બે વાત કરવી છે કે અમિતભાઈ, એક બાળકને માથી વધારે કોઈ પ્રેમ ન કરતું હોય પણ એ બાળકને તાવ આવે તો કડવી દવા પાવાનું કામ પણ માં જ કરતી હોય છે. અમિતભાઈ, આ કાર્યકરો પાર્ટી આપની પાસે ઈચ્છી રહ્યા છે કે આપણે જ્યાં પણ જરૂર પડે અહીંયા કડવી દવા પાવ અને આ પાર્ટીના તાવને દૂર કરવા માટે જે પણ પ્રયત્ન કરવા પડે, જે પણ કઠોર નિર્ણયો લેવા પડે એ કોંગ્રેસના કાર્યકર આજની તારીખના પ્રમુખ પાસે ઈચ્છી રહ્યા છે. એટલે હું આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આવતા દિવસની અંદર આપણે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં પરિવર્તન લાવે, કારણ કે ડૂબતો માણસ તણખલાને પણ પકડે છે. આજે ગુજરાતની પ્રજા તમારી પાસે અપેક્ષા રાખે છે. ગુજરાતની પ્રજા ગળે આવી ગઈ છે આ ભાજપથી, અપેક્ષા રાખી રહી છે કોંગ્રેસ પાર્ટી પાસે અને જો એની અપેક્ષા આપણે પૂરી કરશો તો તણખલાને અડશે નહીં. આપણે નાડું નાખો, ગુજરાતની પ્રજાને બચાવી લ્યો. એ જ અભ્યર્થના સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. આપણા બીજા આગેવાન આવે એના પહેલા આ મીડિયાના મિત્રો લાઈવ કરી રહ્યા છે ને આપણે જે આગળ ઊભા છે એ લોકોના લીધે એ લોકોનું કેમેરા સ્ક્રીન ક્લિયર નથી, એટલે આપને પ્લીઝ અનુરોધ કરું છું કાં તો બેસી જાઓ કાં તો સ્પેસ ખાલી કરી દો. હવે આદરણીય પૂજાભાઈ વંશ સાહેબને ટૂંકમાં પોતાનું વ્યક્તિત્વ આપે એવી પ્રાર્થના કરું છું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, એઆઈસીસીના મહાસચિવ અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી,
રાજ્યસભાના સાંસદ અને પૂર્વ પ્રમુખ આદરણીય શક્તિસિંહજીભાઈ, ગુજરાત વિધાનસભામાં નવનિયુક્ત કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, સુખરામભાઈ રાઠવા, લાલજીભાઈ દેસાઈ, મધુસૂદનભાઈ મિસ્ત્રી અને સન્માની મંચ અને સારાએ ગુજરાત મિત્રો, શાંત, સમજુ, સરળ, સાલત, સમર્પિત એવા સફળ સુકાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સુકાન સોંપ્યું છે ત્યારે ભાઈ શ્રી અમિતભાઈને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને અમારી તમામ શક્તિ પક્ષના એક એક કાર્યકર્તામાં શક્તિનો સંચાર કરવાનું ભગીરથ કાર્ય તમારા શિરે આવ્યું. ભ્રષ્ટાચાર અને જોર જુલમની સામે પણ હજુ આપ સૌ અડીખમ ઉભા છો તેના માટે હાજર રહેલા, ઉપસ્થિત રહેલા તો ઘસાય છે, પરંતુ આટલા ઘસારો હોવા છતાં પણ પક્ષની વિચારધારા ઓર ચમકી છે. અમિતભાઈ કરતાઓની સંખ્યામાં ક્યાંક ઓછું થયું છે, પરંતુ ગુરુ ગોવિંદસિંહ માટે કહેવાય છે કે ચીડિયા છે મેં બાજ લડાવું, લાખો છે મેં એક લડાવું. તબ કાર્યકરોની સંખ્યા ઓછી હોય છતાં પણ સરફિરાઓનું ટોળું પક્ષની વિચારધારા, દેશના બંધારણની રક્ષા કરવા, જીવ આપવા માટે પણ તૈયાર છે. કાર્યકરોની ફોજ 2027માં જંગ લડવા અને જંગ જીતવા માટે આપના નેતૃત્વની અંદર તૈયાર છે. આપણું લક્ષ્ય 2027માં ગુજરાતીની પ્રજાને ભાજપાના અત્યાચારી શાસનથી છોડાવવાનું કામ કઠિન છે, મુશ્કેલ છે, છતાં પણ થઈ શકે તેમ છે. આપણી પાસે જેટલા અઠવાડિયા છે, 100 જેટલા અઠવાડિયા છે, 700 દિવસ છે, 17,000 કલાક છે, ત્યારે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ ટીમ અમિતભાઈ સમયબદ્ધ આગળ વધે. 182 વિધાનસભાની સીટોના ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં જનતાની અદાલતમાં સભા કરવામાં આવે, જનતાને ભાજપના કુશાસનથી છોડાવવાનું વચન આપી સત્ય સમજાવો. ભ્રામક ભાષણો અને દંભી હિન્દુત્વની ભાજપની અસલિયતને ખુલ્લી પાડી અને આપના નેતૃત્વની અંદર કોંગ્રેસ મજબૂત થાય એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ, જય સંવિધાન. खूब आभार. रास्ते का पत्थर चकनाचूर होना चाहिए, रास्ते का पत्थर चकनाचूर होना चाहिए. वार चाहे एक हो लेकिन भरपूर होना चाहिए. हिंदुस्तान की लोकसभा के अंदर ऐसा ही गुजरात की तरफ से एक वार लेकिन भरपूर वार ज्ञानीबेन ठाकुर को मैं अनुरोध करूंगा कि वो आए और प्रजा को संबोधित. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબના પદ ગ્રહણ સમારોહમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાતના પ્રભારી આદરણીય મુકુલજી વાસનિક સાહેબ, નવા વરાયેલા પ્રદેશના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, વિરોધ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી સાહેબ, આપણા સહપ્રભારીશ્રીઓ, સ્ટેજ ઉપર બિરાજમાન રાજ્યસભાના સાંસદ અને આજે એકાબીજાને હાર પહેરાવીને એક હું નહીં પણ તમે અને મારા પછી તમે એવી એક વિશાળ ભાવના બતાવીને એકાબીજાને ફૂલહાર કરીને આપણને સૌને પ્રેરણા આપી એવા શક્તિસિંહજી ગોહિલ સાહેબ, સ્ટેજ ઉપરના સૌ સન્માનીય નેતાઓ, સમગ્ર ગુજરાતમાંથી પધારેલા
કોંગ્રેસના સૌ કાર્યકરો, આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો અમિતભાઈ ચાવડા અને તુષારભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આવનાર સમયની અંદર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને 2027 ની વિધાનસભાની ચૂંટણી હોય, આ બંનેના નેતૃત્વમાં જલવંત વિજય કોંગ્રેસ પાર્ટી મેળવે એવી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું, મા અંબાજીને પ્રાર્થના કરું છું. કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો ત્યાગ, બલિદાન, અને એમાં ખાસ કરીને આપણા નેતા જ્યારે સોનિયાજીને યાદ કરીએ ત્યારે આ હું મારા પોતાના અનુભવના આધારે આપ સૌની પાસે શેર કરું છું કે 11મી તારીખે 11/7/2025 ના રોજ સિનિયર આગેવાનોને પ્રદેશ પ્રમુખની ચર્ચા માટે 10 જનપદ સોનિયાજીના નિવાસ સ્થાને રાહુલજીને બોલાવ્યા અને એ ટાઈમે 10 જનપદમાં રાજકીય રીતે ચર્ચામાં પહેલી વખત મને જ્યારે અહીંયા જવા માટેનો મોકો મળ્યો ત્યારે મને પોતાને પણ એમ લાગ્યું કે ખરેખર આ ત્યાગ, બલિદાન અને સમર્પિત વાળી ભૂમિ છે. આ ભૂમિએ અનેક ચડાવ ઉતાર જોયા છે અને જ્યારે એ રેસિડેન્ટની અંદર સોનિયાજી રહેતા હોય ત્યારે એક આપણાને પોતાને પણ એ જગ્યા ઉપર સમર્પિત જતું કરવાની અને મારાથી સારું કોણ છે એ કંઈક કરવા માટેની પ્રેરણા જો પૂરી પાડી હોય તો એ 10 જનપદની જે જગ્યાએ સોનિયાજીના નિવાસ સ્થાને આપણે સૌને પ્રેરણા મળી છે. ત્યારે આવનાર સમયની અંદર સમગ્ર ગુજરાતના વિવિધ પ્રશ્નો, ખેડૂતોના હોય, મહિલા સામેના અત્યાચારો હોય, શિક્ષણ ખાડે ગયેલું હોય, ક્રાઇમ વધતો જતો હોય, આ તમામ સમસ્યાઓ એ આપણે કોંગ્રેસ પાર્ટી તરીકે લોકો વચ્ચે જઈને સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌની છે. અને એટલા માટે 1000 થી વધારે જિલ્લા પંચાયત, 5000 થી વધારે તાલુકા પંચાયત અને પૂજાભાઈએ કીધું એમ 182 વિધાનસભાની સીટો એ આવનાર સમયની અંદર આપણે ખભે ખભો મિલાવીને કામ કરશું. તો આજ ગુજરાતની પ્રજા હતી કે જે આપણાને 149 સીટો આપી હોય, આજ ગુજરાતની પ્રજા અને જનતા છે કે જેણે 2017માં આપણાને 77 સીટો આપી હોય. ત્યારે આવનાર સમયની અંદર સંગઠન લેવલે જેમ મારી અગાઉના વક્તાએ વાત કરી પૂંજાભાઈએ કે કોઈ કડવી દવા પાવી પડે તો પણ માપ આવે છે, એટલે ક્યાંક સંગઠનમાં શિસ્ત લાવવાની વાત હોય કે કડકાઈથી કામ લેવાનું હોય તો પણ અમિતભાઈ ને તુષારભાઈ ને એમની ટીમ એ સમગ્ર સાથે રાખીને પૈકીનું કામ પણ કરશે એવો મને 100% ભરોસો છે. આપ સૌ ગુજરાતના ખૂણે ખૂણેથી પધાર્યા છો ત્યારે આપ સૌની પાસે એટલી જ અપેક્ષા રાખું છું. અમિતભાઈ સાથે વિધાનસભામાં પણ કામ કરવાનો મોકો મળ્યો છે. એ 77 સીટો હતી એ ટાઈમે પણ પ્રમુખ હતા, જ્યારે 17 સીટો હતી એ ટાઈમે વિરોધ પક્ષના નેતા અને હું માનું છું ત્યાં અત્યારે 12 સીટોની સાથે એમને જવાબદારી સોંપી છે. ત્યારે હવે આગળ એક એકડો આગળ ઉમેરાય એવી અપેક્ષા આપણે ગુજરાતની પ્રજા અને અમિતભાઈ ને એમના સમગ્ર નેતૃત્વની પાસે આપણે રાખીએ છીએ. અને હું ભગવાનને પ્રાર્થના કરું કે આવનાર 30 વર્ષથી જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે આપણાને એક જ વાક્ય અને એક જ ટીવીના હેડલાઇન્સમાં જોવા મળે છે કે ભાઈ નૈતિકતાના ધોરણે આ નૈતિકતાનો શબ્દ હટાવીને નેતૃત્વમાં સરકાર રચાય એ સ્થિતિનું આપણે સૌ નિર્માણ કરીએ એવી પણ હું આપની સૌની પાસે અપેક્ષા રાખું છું. મીડિયાનો, કોંગ્રેસના કાર્યકરોનો અને આમ પ્રજાનો પણ આભાર માનું કે મારા જેવા એક નાના માણસને, એક ગરીબ દીકરીને અત્યારે પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી પહોંચાડી હોય તો કોંગ્રેસ પાર્ટીની વિચારધારા અને કોંગ્રેસના કાર્યકરો, હજારો કાર્યકરોની મહેનત છે, હજારો કાર્યકરોની લાગણી છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ગુજરાતનું મારા પોતા ઉપર ઋણ છે, એ પાર્ટીનું મારા ઉપર ઋણ છે. એ ઋણ ઉતારવા માટેની ભગવાન અમને સૌને શક્તિ આપે. અને એક ખભે ખભો મિલાવીને અગાઉના વક્તાઓએ કીધું કે જ્યાં પણ જરૂર પડે અમિતભાઈને ત્યાં ખભે ખભો મિલાવીને કામ કરશું. તો એક અમિતભાઈની બેન તરીકે ખાતરી આપું છું, આજ સંકલ્પ દિવસ તરીકે જ્યારે આપણે એને ઉજવણી કરતા હોઈએ ત્યારે સંકલ્પ લઈએ છીએ કે જાગો, ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ના આવે ત્યાં સુધી ઊંઘ હરામ કરવી પડે તો ઊંઘ હરામ કરીને પણ એક અમિતભાઈની બેન તરીકે જ્યાં પણ પાર્ટી આદેશ કરશે ત્યાં ખભા ખભા મિલાવીને આપણી વચ્ચે કામ કરશું. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બેન.
હવે આપણા સૌના માન્ય એવા શૈલેષભાઈ પરમાર સાહેબને વિનંતી કરીશ કે આપણી વચ્ચે આવે ને એમની વાત મૂકે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી સન્માનીય નેતા મુકુલ વાસનિકજી, જેની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વર્ણિત થઈ છે એવા સન્માનીય અમિતભાઈ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે જેમની વર્ણિત થઈ છે એવા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, રાજ્યસભાના સાંસદ અને પૂર્વ પ્રમુખ સન્માન્ય શ્રી શક્તિસિંહજી ગોહિલ, CWC ના મેમ્બર સન્માન્ય શ્રી જગદીશભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી સિદ્ધાર્થભાઈ, સન્માન્ય મધુસૂદનભાઈ, સન્માન્ય લાલજીભાઈ, સુખરામભાઈ, પરેશભાઈ, સ્ટેજ ઉપર બેઠેલા 4 સેક્રેટરીશ્રીઓ, તમામ કાર્યકારી અધ્યક્ષશ્રીઓ, સન્માનીય મંચ, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, જે રીતની રાજકીય પરિસ્થિતિ પેદા થયા પછી રાજ્યના કોંગ્રેસ પ્રમુખ તરીકે શક્તિસિંહભાઈ ગોહિલ જે કામગીરી કરતા હતા અને એમણે 2 સીટોના પરિણામ પછી જ્યારે પોતે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું અને રાજીનામું આપ્યા બાદ હાઈકમાન્ડે અમિતભાઈ ચાવડાની વરણી કરી છે. આજના પ્રસંગે છેલ્લા 2 વર્ષથી સન્માન્ય શક્તિભાઈ જ્યારે પ્રમુખ બન્યા ત્યારથી એમની સાથે ખભા ખભા મિલાઈને એમની સાથેનું મેં કામ કર્યું છે અને કામ નહીં પણ એક કાર્યકર તરીકે મારી ફરજને અદા કરવાનો મેં સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. અને આ જાહેર મંચ ઉપરથી એટલું જરૂર કહીશ કે માન્ય પ્રમુખશ્રી તરીકે શક્તિસિંહભાઈએ જે મારામાં આંધળો વિશ્વાસ મૂક્યો હતો એ આંધળો વિશ્વાસને મેં તૂટવા દીધો નથી, એનું મને ગૌરવ છે મિત્રો. અને એટલા માટે કહું છું આ કે પાર્ટીથી વ્યક્તિથી પાર્ટી મહત્વની હોય છે. આજે સન્માનીય શક્તિભાઈએ કરેલા કામને આજે હું બિરદાવું છું અને કઈ જે કામ આપે કર્યા હતા એ કામને આગળ ધપાવવાનું કામ આપણા રાષ્ટ્રીય નેતાશ્રીઓએ અમિતભાઈ ચાવડાને આપ્યું છે. અમિતભાઈ બીજી વખત પ્રમુખ બનેલા છે. મારી સાથે અમિતભાઈ છેલ્લા 5 ટર્મથી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે કામ કરે છે. લાસ્ટ ટર્મમાં તો 5 વર્ષ એક જ બેન્ચ ઉપર બેસીને મેં અમિતભાઈ સાથે કામ કર્યું છે. પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે એમની વરણી થઈ છે અને ડોક્ટર તુષારભાઈની પણ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે વરણી થયેલી છે. તુષારભાઈ ખૂબ અનુભવી છે, 2 ટર્મના ધારાસભ્ય છે, 2 ટર્મ MP રહી ચૂકેલા છે, કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા છે. પાર્ટીએ એમને જવાબદારી આપી છે અને જવાબદારી ફક્ત બે આગેવાનોને નહીં પણ સ્ટેજ ઉપર બેઠેલા સૌ આગેવાનો જ્યારે આજે આપની વચ્ચે ઉપસ્થિત છે, આપની સાક્ષીએ જ્યારે ઉપસ્થિત છે, ત્યારે આવનારા દિવસોની અંદર ચૂંટણીઓ આવી રહી છે મિત્રો. ડિસેમ્બરની અંદર ચૂંટણી આવી રહી છે. 15 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ, 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓ, 231 તાલુકા પંચાયતની ચૂંટણીઓ અને 81 નગરપાલિકાની ચૂંટણીઓ, સેમીફાઇનલની ચૂંટણીઓ આવી રહી છે મિત્રો. અને પછી વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. આપણે સૌ સાથે રહીને અમિતભાઈને ચોક્કસ આ સ્ટેજ ઉપરથી કહીશ કે ગુજરાત વિધાનસભામાં પક્ષના નેતા તરીકે જ્યારે આપ બિરાજતા હતા ત્યારે હું ઉપનેતા તરીકે આપની બાજુમાં બેસતો હતો ત્યારે જે મારા પર વિશ્વાસ કરીને વિધાનસભા ગૃહની અંદર જે વિશ્વાસ તમે મારામાં મૂકતા હતા એટલો જ વિશ્વાસ પ્રદેશ સમિતિના પ્રમુખ તરીકે મૂકજો. મારી જવાબદારીના ભાગરૂપે હું કામ કરવા આપની સાથે તૈયાર છું મિત્રો. પણ માન અને સન્માન સાથે હું કામ આપની સાથે કરીશ, પાર્ટીનું કામ કરીશ. આજના પ્રસંગે વધુ વાત ના કહેતા બંને મારા મિત્રો ભાઈ અમિતભાઈ અને તુષારભાઈને પણ આજના પ્રસંગે કહીશ કે 40 વર્ષ જૂની આપણી મિત્રતા છે. 40 વર્ષ જૂની આપણી મિત્રતા છે, આપણા પારિવારિક સંબંધો છે
અને આજે તમે મારા નેતા તરીકે વિધાનસભા ગૃહમાં બેસવાના છો, એ મારો ફરજનો સૌથી મોટામાં મોટો ભાગ થઈ જશે. વગર પદ અને લાલચે એક ધારાસભ્ય તરીકે જે આક્રમક રીતે જે ગુજરાત વિધાનસભામાં છેલ્લા 5 ટર્મથી બેસું છું અને ગઈ વખતે બેસ્ટ ધારાસભ્ય તરીકે એવોર્ડ મને વિધાનસભા ગૃહમાંથી મળ્યો હતો. હું તમને ખાતરી આપું છું કે તમારી ઢાલ બનીને વિધાનસભા ગૃહની અંદર આપની સાથે રહીશ. એ શબ્દો સાથે ફરી એક વખત शक्ति भाई आपे हमारा मुझे भरोसा मुक्यो तो मुकुल जी आपने मेरे पे जो भरोसा रखा करा था, इसके लिए आपका तहे दिल से आभार व्यक्त करता हूं. और अमित भाई ने तुषार भाई ने खातरी आपू छू कि आपनी साथे एक मित्र तरीके एक भाई तरीके मान और सम्मान साथे आपनी साथे काम करीशू. ए ज अभ्यर्थना साथ आप सबनो खूब खूब आभार. ખૂબ ખૂબ આભાર. લાલજીભાઈ દેસાઈ સાહેબને અનુરોધ કરીશ કે આવે ને પોતાની વાત મૂકે. આજના આ સંકલ્પ દિવસ નિમિત્તે અને આપણા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ભાઈ શ્રી અમતભાઈ જ્યારે પદ ગ્રહણ કરવા જઈ રહ્યા છે ત્યારે એવી આ જૈન સૈલાબ વાળી જનસભામાં ઉપસ્થિત આપણા પ્રભારી રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનિકજી, આપણા જે પદ ગ્રહણમાં પોતે અમિતભાઈને આ પદભાર સોંપી રહ્યા છે એવા આપણા પૂર્વ પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ, મધુસૂદનભાઈ, જગદીશભાઈ, સિદ્ધાર્થભાઈ, વિપક્ષના નેતા તરીકે જેમણે ખૂબ મોટી જવાબદારી જેના સિરે છે એવા ડોક્ટર તુષારભાઈ, ભાઈ પરેશભાઈ, સુખરામભાઈ, જિગ્નેશભાઈ, જ્ઞાનીબેન, સૌ મહાસચિવ શૈલેષભાઈ, અમીબેન, સૌ મંચસ્થ મહાનુભાવો, આ એક પછી એક આપણા નેતાઓએ લલકાર અહીંથી કર્યો છે, ટંકાર કર્યો છે. મને આજે એક મીડિયા વાળા પૂછતા હતા કે ઉત્સાહ કેવો, તો હું એમ કહેતો હતો કે બહાર જઈને તમે ચોકમાં જુઓ, પીસીસી ની અંદર જઈને જુઓ, ગુજરાત કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એક ચમત્કારી તાકાત સાથે સ્વયંભૂ આજે અહીંયા ઉમટી પડ્યો છે. મેં ઘણી વખત ચર્ચામાં કહ્યું અલગ અલગ લોકોને, બધાને એમ થાય કે કોંગ્રેસમાંથી ખૂબ નેતાઓ ભાજપ એમને પોતાના બાપ બનાવીને લઈ જાય તો કોંગ્રેસમાં કશું ખૂટતું કેમ નથી. અહીંથી ત્યાં જાય ત્યાં બાપ બનીને બેસે, ભાજપિયાઓ ત્યાં પાથરણા પાથરે, ત્યાં એ લોકો વર્ષોથી શેતરંજીઓ પાથરે અને મંત્રી સંસદ સભ્ય કે આ તો કે પાછો કોંગ્રેસ વાળો ત્યાં જઈને બેસે. એટલે જે ઉછીના બાપ લાવતા હોય એને વધારે કઈ આપણે કઈ પડકાર ફેંકવાની જરૂર નથી. આ એવી પાર્ટી છે કે જેનો એક એક કાર્યકર્તા, વચ્ચે મને પૂછ્યું પ્રમુખ કોણ, મેં કીધું કોંગ્રેસમાં હવે એવા બચ્યા છે ને એવા કાર્યકર્તાઓ મજબૂત છે કે જિલ્લા તાલુકાના કાર્યકરથી લઈને પ્રદેશના કોઈ પણ આગેવાનને પાર્ટી જવાબદારી સોંપે તો અમે બધા ખભે ઉપાડીને ફરવા માટે એવા પ્રકારના લોકો જ હવે કોંગ્રેસમાં રહ્યા છે. બાકી પેલી એક કહેવત છે, બહાદુર હતા એ બધા જંગમાં અને જે કાયર એ સામેવાળાના સંગમાં. આ કાયરો સત્તા સંપત્તિ અને સન્માન અને સુરક્ષાની લાલચમાં એ ભારતીય જનતા પાર્ટીના દોરંગા પહેરીને બેસી ગયા, તિરંગા છોડીને દોરંગા પહેરતા શરમ ના આવી એ લોકોને. એમને જઈને આપણે પૂછવું પડશે કે તમે આ જયારે તિરંગા ઝંડાને જયારે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીએ અને આઝાદીમાં લડવા વાળા લોકોએ એ 22 જુલાઈ 1947માં માન્યતા આપી, એ ઝંડા દિવસ છે એટલે આપણા બધામાં તો ખૂબ આજે છે. આ એવો ઝંડો, એવો તિરંગો ઝંડો કે જે ઝંડા માટે થઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ લાઠી ખાધી, ગોળી ખાધી, જેલ ગયા, પણ ક્યારેય માફી ના માંગી. એ ગોરા સામે લડ્યા તો ચોરાની શું વિસાદ છે.
અને એટલે જ અમે લોકો નારામાં કહીએ છીએ કે પહેલ લડત થઈ ગૌરવ સે, દરેક જગ્યાએથી અવાજ આવવો જોઈએ, પહેલ લડત થઈ ગૌરવ સે. તો મિત્રો, યુવાનો, ભાઈઓ અને બહેનો, આ ચોર ઉચક્કા જેવા ગુજરાતના લૂંટારાઓ કે જેણે ગુજરાતની જનતાને શિક્ષણથી વંચિત કરી છે, જેણે ગુજરાતની જનતાને આરોગ્યમાંથી વંચિત કરી છે, કારણ કે શિક્ષણ અને આરોગ્ય બંને ગુજરાતમાં અત્યારે વ્યાપાર બની ગયું છે. આપણી લડાઈ કોંગ્રેસના કાર્યકર્તાની લડાઈ એક 26 કે 27 ની સત્તાની લડાઈ નથી, એ ગુજરાતની જનતાની હકની લડાઈ છે. અને આપણે બધા મળી અને ગુજરાતના એક એક વ્યક્તિની હકની લડાઈ આ લડવા માટે આજે સંકલ્પ કરવાનો છે. આ ગુજરાતના લોકો 41% બાળકો ભૂખથી પીડાય છે, રોજ 6 બળાત્કાર થાય છે, રોજ 3 હત્યાઓ થાય છે, અને તોય મારા બેટા સેલિબ્રેશન કરે છે, એક બીજે ઢોલ નગારા વગાડે છે. આજકાલ પેલા વિખાઈ ગયેલા હાવણાની હળિયો વાળા, એક જગ્યાએ શું જીતી ગયા, આખા ગુજરાતમાં ઢોલ નગારા વગાડે છે. અને કહેવાનું મન થાય, અલા 2% સત્તા ના આવે, તમારી તાકાત 2% નથી, ગઈ ચૂંટણીએ તમને બતાવ્યું છે. આ 2% વાળાની સામે લડવાનું છે, એને ભારતીય જનતા પાર્ટી પોતે મોટું કરે છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને એક મારી વિનંતી છે, આજ પછી એક સંકલ્પ એવો કરીએ કે હું કોંગ્રેસનો કાર્યકર્તા સવારથી સાંજ સુધીમાં આ ગુજરાતની જનતાની પીડાની એક તસવીર મારા ફેસબુક કે મારા વોટ્સએપ ઉપર હું મૂકીશ, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તા વિશેની એક નિંદા કરતી લાઈન નહીં નાખું, કારણ કે કોંગ્રેસનો કાર્યકર્તા આંતરિક નિંદા હવે સહન કરવાની બિલકુલ તૈયારી નથી. કોંગ્રેસનો કાર્યકર્તા એક ગુજરાતની લડાઈ લડશે, કોંગ્રેસના એક એક કાર્યકર્તાની લડાઈ લડશે. આવી લડાઈ લડવા માટે થઈને અમિતભાઈ, તમારા કંધા ઉપર બહુ જ મોટી જવાબદારી છે. અમારા જેવા કોઈ નાની મોટી ભૂલ કરે તો મુકુલજીને મારી વિનંતી છે, તમે પરિવારના વડીલ છો, નાની મોટી ભૂલ થાય તો ટકોર કરજો. અને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા ખભે ખભો મળાવી અને લડે. એ દાદાનું બુલડોઝર હોય તો એની સામે લડે, એ ગરીબોના ક્યાંક રોટલા છીરવાય તો એની સામે લડે, એ ખેડૂતો આત્મહત્યા કરતા હોય તોય લડે, અને એ સાબરકાંઠામાં દૂધના ભાવ માંગતા એ દૂધ ઉત્પાદકો હોય તો એની પણ લડાઈ લડે. આ દૂધની લડાઈ લડે, દારૂની ના લડાઈ. આપણે દૂધ મળી આવો, દૂધની લડાઈ માટે થઈને લોકો અત્યારે ગુજરાતમાં જીવ આપે અને દારૂડિયાઓ મજા કરે, આવું ના ચાલે. આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે, આ ગુજરાત સરદારનું ગુજરાત છે, આ ગુજરાત રંગા બિલ્લાનું કે ગોડસે વાદીઓનું ગુજરાત નથી. એ વાત આપણે 2027માં સૌ સાબિત કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ સાથીઓ. ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ. પરેશભાઈ ધાનાણી સાહેબને વિનંતી કરીશ કે આવે ને પોતાની વાત મૂકે. ખૂબ ખૂબ આભાર. આજ રાજીવ ગાંધી ભવનના આંગણે આપણા સૌના નવનિયુક્ત પ્રમુખ માનની અમિતભાઈ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનની તુષારભાઈ ના પદગ્રહણ સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક, ખૂબ અનુભવી આગેવાન, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહાસચિવ આદરણીય મુકુલ વાસનિકજી, નવનિયુક્ત પ્રમુખ માનની અમિતભાઈ ચાવડા, રાજ્યસભાના સાંસદ અને આપણી માટે આપણી સાથે ખંભે ખંભો મેળવીને ખૂબ લડાઈ લડ્યા એવા સન્માનની નેતા માનની શક્તિસિંહભાઈ, માનની મધુસૂદનભાઈ, માનની અમીબેન, એવા જ માનની જગદીશભાઈ, માનની સિદ્ધાર્થભાઈ, માનની સુખરામભાઈ, માનની લાલજીભાઈ, માનની જિગ્નેશભાઈ, એવા જ આપણા સંગઠનના સહપ્રભારી રાષ્ટ્રીય નેતાઓ માનની બહેન શ્રી ઉષાજી, સુભાષિનીજી, ઓજાજી, ભૂપેન્દ્રજી, એવા જ અમારા સન્માનની સાથીઓ માનની શૈલેષભાઈ, લલિતભાઈ, માનની કદીર બાવા, ઇન્દ્રવિજયસિંહભાઈ, મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના મારા સૌ મુરબ્બીઓ, મોભીઓ, સાથીઓ, ગુજરાતભરમાંથી જેને કોંગ્રેસના સાચા માલિક કહેવાય એવા આપ સૌ હાકમ જેવા આગેવાન કાર્યકર્તાઓ અને વાલા પત્રકાર ભાઈઓ, આજનો આ દિવસ એ સંકલ્પનો દિવસ છે.
અને સંકલ્પના દિવસે મારી પહેલી વાત, અમિતભાઈ મારે સલાહ નથી આપવી, આ વખત તમને ખંભે ખંભો મેળવીને સહકાર આપવો એ મારો સંકલ્પ છે. દર વખત ચૂંટણીઓ આવે, હાર જીત તો લડાઈના મોરચે થતી હોય. કોંગ્રેસ પક્ષની એક આદર્શ પરંપરા રહી છે કે પરિણામ ન આવ્યું હોય તો એ નુકસાન પોતાના ખંભે ઉઠાવવા આગેવાનો સક્ષમ છે. જગદીશભાઈ એની જવાબદારી સ્વીકારી, આદરણીય શક્તિસિંહભાઈએ એની જવાબદારી સ્વીકારી. આની પહેલા ઝપટે હું અમિત ચાવડા ચડ્યા હતા, અમે જવાબદારીઓ સ્વીકારી, સુખરામભાઈએ સ્વીકારી, સિદ્ધાર્થભાઈએ સ્વીકારી. મારે તમને પૂછવું છે, કોંગ્રેસના સાચા માલિક તો તમે છો, અમે બધાય જવાબદારીઓ સ્વીકારીને બદલા રાખી, તમારે ક્યારેય જવાબદારી સ્વીકારવાની જ ખરી હે? અને માટે અમિતભાઈ ટૂંકી વાત કરવી, આપણે આ 27 ની અંદર બાપ બની બેઠેલી ભાજપ અને એની બગલ બચ્ચા જેવી આપને નથી હરાવવી. આપણી આ લડાઈ બાપ કે એની બગલ બચ્ચા જેવી આપ સામે નથી. આપણી સામેનો પડકાર એ 27 મંદીને હરાવવાની છે, મોંઘવારીને હરાવવાની છે, બેરોજગારીને હરાવવાની છે, અત્યાચારને હરાવવાનો છે, ભ્રષ્ટાચારને હરાવવાનો પડકાર છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે, કોંગ્રેસ પાર્ટી નથી, કોંગ્રેસ આંદોલન છે. અને જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા એક વખત ગાંઠ મારી લઈને બાપ ભલ ભલાએ મુઠ્ઠીયું વાળીને ભારતમાંથી ભાગવું પડ્યું હતું. હું આજે જ વાંચતો તો 1920 થી 1945 માનની મિસ્ત્રી સાહેબ, જેના થકી આ ગુજરાતની ઓળખ ઊભી થઈ એવા બે બનોતા પુત્ર પૂજ્ય ગાંધીજી અને પૂજ્ય સરદાર, એને મારે યાદ કરવા છે. ગાંધીજીએ આઝાદી અપાવવાનું કામ કર્યું. સરદાર સાહેબે 18 વર્ણને લાગણીના તાતને જોડી આપણા સ્વતંત્ર ભારતમાં સામાન્ય માણસના સ્વાભિમાનના રથને આગળ ધપાવવાનું કામ કર્યું. પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં પ્રાણ પૂરી 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવવાનું કામ કર્યું. અને આજ સમાનતા અને સદભાવનાના પાયા ઉપર મારી કોંગ્રેસ ફૂલી ફાલી અને આખા દેશમાં પાથરી હતી. આજ અમિતભાઈ આપ અને તુષારભાઈના નેતૃત્વમાં ફરી પાછા આ સમાનતા અને સદભાવનાના પૈડા ઉપર કોંગ્રેસના રથને આગળ ધપાવવાનો સૌએ સંકલ્પ કરવાનો છે. કોંગ્રેસ એટલે કોણ? શું દલિત એટલે કોંગ્રેસ, આદિવાસી એટલે કોંગ્રેસ, પાટીદાર એટલે કોંગ્રેસ, બક્ષી પંચ એટલે કોંગ્રેસ, હિન્દુ એટલે કોંગ્રેસ, મુસલમાન એટલે કોંગ્રેસ નહીં. ખબરદાર, જો કોઈ જ્ઞાતિવાદ, જાતિવાદ, કોમવાદની વાત કોંગ્રેસના મંચ ઉપરથી કરી છે તો આ સંદેશો આપવાનો દિવસ, એનું નામ આજનો સંકલ્પ દિવસ. આ પરેશ ધાનાણીને નો મળે એટલે કે પાટીદારને અન્યાય, આ અમિત ચાવડાને નો મળે, જગાભાઈ નો મળે તો કે બક્ષી પંચને અન્યાય, આ તુષારભાઈને આનંદભાઈ નો મળે તો કે આદિવાસીને અન્યાય, આ ગ્યાસુભાઈ ઇમરાન ને બાવાન નો મળે તો કે મુસલમાનને અન્યાય, મને લલિત કગથરાને અમારી જેવા ઘણા નો મળે તો કે પાટીદારને અન્યાય. લલિત કાકા, આપણે હવે હારે મળીને આ ફેરે સંકલ્પ કરવાનો છે કે આપણે આ પટલાઈમાં તો બધું ગયું, હવે કોંગ્રેસ સરદારને શોધી રહી છે. સરદારને
કોંગ્રેસ ફરી પાછા સરદારને શોધી રહી છે અને ઈ સરદાર જેણે એક કણબી કુળની જનતાની કુખે જન્મ લીધો હતો, પણ એને સરદારનું બિરુદ હિન્દુસ્તાનના લોકોએ આપ્યું. કારણ કે સરદાર છે ને એ સૌની ચિંતા કરે, સૌની રક્ષા કરે, સૌને નેતૃત્વ પૂરું પાડે, હવને હારે લઈને હાલે ને, એનું નામ સરદાર. સરદારી ગુજરાતનું ગૌરવ છે. મારા સરદારે ગુજરાત કોંગ્રેસનું 25 વર્ષ પ્રમુખપણું કર્યું. સરદાર પટેલ 25 વર્ષ કોંગ્રેસ પક્ષના પ્રમુખ રહ્યા ત્યારે ગુજરાતમાં કોઈ આદિવાસી દલિત બક્ષી પંચે એમ ન કીધું કે આ પટેલે 25 વર્ષ પ્રમુખ હુકામીન બનાવ્યા. આજ હું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંય ગુજરાતને નાત જાત ભાતમાં લડાવી ઝઘડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો કોંગ્રેસ પક્ષના પ્રમુખ કોણ બનશે એની મારા મીડિયાના વાલા ભાઈઓ પાસે ડિબેટ કરાવે. આ બધા મીડિયાના મિત્રોને મારી ઉપર પ્રેમ છે. બાપ આ ગરીબની વહુ હવની ભાભી, હા તમે કોંગ્રેસમાં કઈ જ્ઞાતિના પ્રમુખ બનશે એની તમે ડિબેટો કરો, કાંઈ વાંધો નહીં, પણ એક વખત મરદ થઈ જાવ, કમલમની કાર્યાલયે જાવ અને આ ભાજપ વાળા કઈ નાયતના પ્રમુખ બનાવવાના છે? નાયતના પ્રમુખ બનાવવાના છે કે કજાયતના પ્રમુખ બનાવવાના છે? આ પૂછો તો ખરા, પૂછવું પડશે. સરદારનો વારસ છું એનું મને ગર્વ છે. આખાય ગુજરાતને એનું ગર્વ છે. અને જે આખાય ગુજરાતનું સ્વાભિમાન હતા ને, અમે તો એના સીધી લીટીના વારસદાર. બાપ આપણા બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ધોળે દિવસે પાટીએથી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ ન થાય આપણને? જ્યાં બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ધોળેથી પાટીએથી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ ન થાય? નસરમીના હોય ને એ ફરી પાછા કમળનું બટન દબાવજો. અને જેણે સરદારના સ્વાભિમાનની લડાઈ લડવી હોય એ અમારી ભેગા આવજો. આ મંચ ઉપરથી હું આખાય ગુજરાતની નવી પેઢીને આહવાન કરતો છું. વાતો ઘણી કરવાની, પણ અમિતભાઈ મને આ પ્રમુખ બન્યા અને 5 વર્ષ પહેલાનો એ પ્રસંગ મારે તમને આવકારવાના થયા. ભૂલથી એક વખત સિદ્ધાર્થભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ બન્યા અને ગઈ વખત તમારી હારોહાર મારોય વારો ચડી ગયો વિધાનસભામાં. આ શૈલેષભાઈ ને અમને સહન કર્યા, પણ ગઈ વખત આજ મંચ ઉપર જ્યારે અમિતભાઈ પદ ગ્રહણ કરતા હતા ત્યારે મેં થોડી વાતો કરી હતી. પૂજાભાઈએ ખૂબ સાચી વાત કરી છે. પડકાર ખૂબ મોટો છે, સમય ખૂબ ઓછો છે. આજ જુલાઈ મહિનો પૂરો થયો, 27 મહિના એટલે 108 અઠવાડિયા. 8 અઠવાડિયા ચૂંટણીમાં વહી જાહે. 100 અઠવાડિયાની અંદર જંગ જીતવાનો છે. 770 દિવસનું પ્લાનિંગ કરવાનું છે અને 770 દિવસ વળી પાછા આ પ્રદેશ સમિતિમાં કોણ એની માહે બગાડતા નહીં. જિલ્લા સમિતિમાં કોણ એ તો આ શક્તિભાઈ ગયા, મુકુલજીએ આપણને વારસામાં સીધા દીધા છે. તાકાત વાળા માણસોને તાલુકામાં લઈ જાઓ. તાલુકામાં નડતા હોય ને એને બધાને જિલ્લામાં હમાવો અને જિલ્લામાં અમારી જેવા નડતા હોય ને એને બધાને તમારી આજુબાજુમાં બેહાડો એટલે તળિયું રેડી થઈ જાય. એલા ભાઈ વાત સાચી ખોટી? બીજી વાત મારે એક જ વિનંતી કરવી. ઘણા વર્ષોથી આપણે પ્રદેશ સમિતિ મોટા મોટા કાર્ડ છપાવીએ ને પછી હાવ ખોટા પડીએ. મોટા કાર્ડ છપાવીને હાવ ખોટા પડવું એની કરતા કામ કરનારા લોકોને યોગ્ય અવસર મળે એના માટેની એક વ્યવસ્થા ગોઠવવાનો હવે સમય પાક્યો છે. સમય બરબાદ કર્યા વગર
100 અઠવાડિયામાંથી 10 અઠવાડિયા સંગઠન પાછળ ખર્ચજો. 10 અઠવાડિયામાં બ્લોક થી લઈને બૂથ, ખબરદાર જો ઉપર કોઈને પૂછ્યું છે તો ઉપર કોઈને પૂછતા જ નહીં. બ્લોક થી બૂથ, તાલુકાથી જિલ્લા પંચાયત સીટ, જિલ્લા પંચાયત થી તાલુકા પંચાયત સીટ, તાલુકા પંચાયત થી ગામનો ધણી કોણ અને ગામમાં બૂથ ઉપર કોણ ગોવાળિયા બનીને દંડો લઈને બેહવાના છે, આટલું ગોતવા 10 અઠવાડિયા. ભાઈ 10 અઠવાડિયા થઈ રહે કે નહીં? પેલા 10 અઠવાડિયા સંગઠનના, બીજા 10 અઠવાડિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના. મને લાગે છે કે અમી છાટણા થવાના છે. કુદરતે આપણી ભેગો છે એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મારો પાયાનો કાર્યકર્તા મજબૂત થાય ને તો મારા રાહુલ ગાંધીજીએ જોયેલું સપનું સાકાર થાય. મારા ગુજરાતના ગરીબ, દલિત, પછાત, ખેડૂત માણસે જોયેલું સપનું એ સાકાર થશે. અને આપણે સૌ આવતા દિવસોમાં સલાહ ઘણાય આપે, પરેશભાઈ આમ કર્યું હોત તો, અમિતભાઈ આમ કર્યું હોત તો. બે હાથ જોડીને કહું છું, બાપ સલાહ બહુ સાંભળી, હવે આ વખત બધાય સહકાર આપજો. આટલી જ વિનંતી સાથે માનનીય અમિતભાઈ તરીકે, માનની તુષારભાઈ ચૌધરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું. અને આજથી હું સંકલ્પ લઉં છું કે હવે સલાહ નહીં આપું, સહકાર આપી. અને તમે સંકલ્પ લેશો કે નહીં? નહીં આપવાની, સહકાર આપવાનો તમે સંકલ્પ લેશો કે નહીં? જેથી સલાહ આપતા બંધ થાઉં ને સહકાર આપવાની શરૂઆત કરશું ને, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મિશન 27 ની અંદર કોંગ્રેસ પક્ષ સરકાર બનાવે એના માટે નહીં, ગાંધીનગરમાં ભાજપ હારે એના માટે નહીં, આમાંથી માનની જેને મુખ્યમંત્રી ઘોષિત કરવા હોય કરી દો, જેને જાહેર કરવા હોય કરી દો. આખોય મંચ એક છે. હું વ્યક્તિગત સંકલ્પ કરું છું, અપેક્ષા હોય, મહત્વાકાંક્ષા નહીં. મારે મુખ્યમંત્રી નથી થવું, આમાંથી તમે ગમે એને મુખ્યમંત્રી બનાવો, એની કેબિનેટમાં મારે મંત્રી. મારો સંકલ્પ એ ગુજરાતના જે પીડિત લોકો છે એને આઝાદીનો શ્વાસ મળે ને એના માટેનો મારો સંકલ્પ છે. અને આપણે સૌ ગુજરાતના એ પીડિત, દલિત, પછાત, કચડાયેલા, ખેડૂત, ગરીબ, ગામડા એનો અવાજ બનવાનો આજે સંકલ્પ કરીએ. આટલી જ વિનંતી સાથે ફરીથી બંને નવનિયુક્ત આપણા સેનાપતિઓને હૃદયની શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. હવે સિદ્ધાર્થભાઈ પટેલ સાહેબને હું વિનંતી કરીશ કે તે આવે અને એમની વાત મૂકે. આજે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી સન્માનનીય મુકુલ વાસનિકજી, આપણા સૌની વચ્ચે 2-2.5 વર્ષ કામ કરી અને આજે વિદાય લઈ રહેલા પ્રમુખ માનનીય શક્તિસિંહ ગોહિલ, નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ ચાવડા, નવનિયુક્ત વિપક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, સન્માનનીય મધુસૂદનભાઈ, સન્માનનીય જગદીશભાઈ, એઆઈસીસીના ઉપસ્થિત સેક્રેટરી શ્રીઓ, સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો અને યુવાન સાથીઓ, આજનો દિવસ એ સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનું અમિતભાઈએ નક્કી કર્યું. અને આજે એમની નિયુક્તિ થયા પછી
એ ફરી એક વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળવા માટે જઈ રહ્યા છે. કોંગ્રેસના પ્રમુખ સન્માનનીય ખડગેજી, સન્માનનીય સોનિયાજી, સન્માનનીય રાહુલજી અને વરિષ્ઠ નેતૃત્વએ ખૂબ જ અનુભવી એવા શ્રી અમિતભાઈ ચાવડાને પક્ષના નિયુક્ત પ્રમુખ તરીકે અને એવા જ અનુભવી ડોક્ટર તુષારભાઈ ચૌધરીને પક્ષના વિધાનસભા પક્ષના નેતા તરીકે નિમણૂક કરી છે. આજે આપણા સૌના વતી આ બંને આજના આ સંકલ્પ અને પદ ગ્રહણ સમારંભમાં ઉપસ્થિત એઆઈસીસી ના આપણા પ્રભારી નેતા શ્રીઓ શ્રી પરેશભાઈ, ભાઈ શ્રી સુખરામભાઈ, આપણા સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી લાલજીભાઈ, આપણા એકમાત્ર લોકસભાના સાંસદ બેન શ્રી જેનીબેન, વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે મારી નિમણૂક થઈ છે ત્યારે 12 જણના લશ્કરમાં 170 સામે વિધાનસભામાં મારે કામ કરી બતાવવાનો પડકાર જ્યારે મારે માથે આવ્યો છે ત્યારે મારા 3 સાથી એવા છે, શ્રી દિનેશભાઈ ઠાકોર, શ્રી ગુલાબસિંહભાઈ ને શ્રી અમરતજી ઠાકોર, એ લોકો પહેલી વાર ધારાસભ્ય બન્યા છે. એટલે એમને ક્યારે એવું નહીં લાગવા દઉં કે અમે નવા છે એટલે અમને ચાન્સ મળતો નથી. આપીશ, ચિંતા ના કરતા તમે. અને બાકીના બધા જ ધારાસભ્યો મારા એવા છે કે મારાથી બધાને વિધાનસભાનો વધારે અનુભવ છે, બધાનો કાર્યકાળ મારા કરતા વધારે છે. તેવા વિમલભાઈ ચુડાસમા અમારા સૌરાષ્ટ્રના પ્રતિનિધિ, એકમાત્ર પ્રતિનિધિ છે. તો સૌરાષ્ટ્રને લગતો કોઈ પણ પ્રશ્ન હશે તો અમારા વિમલભાઈ આગેવાની લેશે ને વિમલભાઈની આગેવાનીમાં અમે સૌરાષ્ટ્રના પ્રશ્ન પર લડીશું, એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. આદિવાસી પ્રશ્નોની વાત હોય તો મારા કરતા હોય એ અનુભવી પણ છે ને સારી રીતે લડાયક રીતે રજૂ પણ કરી શકે છે. ત્યારે આદિવાસીઓ માટેની લડાઈ વિધાનસભામાં આનંદભાઈ ને કાંતિભાઈ ખરાડી જ લડશે ને એને અમારો ટેકો રહેશે. વડોદરા શહેરની વાત હોય, લઘુમતી સમાજની વાત હોય, તમારા ઇમરાનભાઈ ખેડાવાળા છે એ શહેરની વાતો કરશે ને લઘુમતી સમાજ માટે પણ લડશે. ગજવીશું એની પણ હું ખાતરી આપું છું. અમારી પાસે એક માસ્ટર કી છે. અમારા દંડક કિરીટભાઈ પટેલ, વિધાનસભાના બિલ હું 100 વાર વાંચું તોય મને ખબર ના પડે કે આમાં શું કહેવા માંગે છે અને વિધાનસભામાં આને કઈ રીતે રજૂ કરવાનું છે. પણ અમારા દંડક કિરીટભાઈ પટેલને 5 મિનિટ પહેલા બી તમે કહો કે કિરીટભાઈ આ બિલ પર બોલવાનું છે તો કશો વાંધો નહીં, અડધો કલાક બોલી કાઢે.
એટલે કિરીટભાઈ પટેલે જે અત્યારે વિધાનસભામાં જે સંભાળી રહ્યા છે એ કામગીરી પણ એમની યથાવત રહેશે. પણ આ સરકારની કોઈ દુખતી નસ દબાવવાની હોય તો અમારે જિગ્નેશ મેવાણીની જરૂર પડે. કારણ કે એ ઊભા થાય એટલે મંત્રીમંડળ સહિત ભાજપમાં સોપો પડી જાય કે હવે આ મિસાઇલ ક્યાં ફૂટશે ને કોને ઉડાવશે એ કલ્પના કરવી પણ એ લોકો માટે મુશ્કેલ હોય છે. એટલે જિગ્નેશભાઈ, તમારા માટે મોકળું મેદાન છે. તમારી જે છટાથી તમારી કામગીરી તમે ચાલુ રાખજો. લોકસભામાં હું 2004માં જ્યારે સંસદ સભ્ય બન્યો ત્યારે અમારા સોમનાથ ચેટર્જી કરીને અધ્યક્ષ હતા. એ વખત એમની 11મી ટર્મ ચાલતી હતી. 11મી ટર્મ ચાલતી હતી. લોકસભામાં કોઈ મારા જેવો નવો સંસદ કહે ને સર પોઈન્ટ ઓફ ઓર્ડર, તો બોલો रूल क्या है? तो पहले चौपड़ी खोले और कहते इसमें नहीं लगेगा, बैठ जाओ. એવા અમારા ઉપનેતા શૈલેષભાઈ પરમાર છે. વિધાનસભાના નિયમોની ચોપડી ઘોડીને પી ગયા છે. એટલે કોઈ બી નિયમ હોય તો એમને ચોપડી ખોલવાની જરૂર નહીં, પણ બીજી એક વસ્તુ ખોલે છે ને એમાં મંત્રી સહિત સરકાર ગભરાઈ જાય છે. એમનું આઈપેડ. એ આઈપેડમાં 20 વર્ષ પહેલા વિધાનસભામાં શું ચર્ચા થયેલી એમાં મંત્રીશ્રીએ શું જવાબ આપેલો, આજથી 25 વર્ષ પહેલા આ જ વિષયનું બિલ આવેલું ત્યારે કોણ શું બોલેલું, ને આજે પાછો એ સત્તા પક્ષમાંથી વિરોધ પક્ષમાંથી સત્તા પક્ષમાં જતો રહ્યો હોય તો એ એમની પાસે ડેટા હોય. એટલે ચશ્મા પહેરીને આઈપેડ ખોલે એટલે સરકાર ગભરાઈ જાય. અને ગૃહ વિભાગ હોય, નાણાં વિભાગ હોય, એની જે ડિબેટમાં જે આક્રમકતાથી સરકારના કપડા ઉતારે છે. એટલે મને ખાતરી જ આપી છે અને જે એમની કામગીરી છે એ સાકાર રહેશે એની પણ હું ખાતરી આપું છું. હવે મારા એકમાત્ર ધારાસભ્ય રહી ગયા અમિતભાઈ ચાવડા. એ તો પ્રમોશન લઈને હવે પ્રદેશ પ્રમુખ બન્યા છે. એટલે હવે તો એ મારા બી નેતા બની ગયા. એટલે એમને તો વધારે શું કહું, પણ રાહુલ ગાંધીનું જે લક્ષ્ય છે, જે એમણે લોકસભામાં ચેલેન્જ આપેલી છે કે 2027માં આપણે કોંગ્રેસને જીતાડવાની છે, એમાં ખભે અમારું નિશાન એક હશે, અમારી દિશા એક હશે, ને જ્યાં જરૂર પડશે અમારી ગાડી પણ એક હશે. પણ કોંગ્રેસ માટે અમે ગામડે ગામ જઈને કોંગ્રેસને બેઠી કરવાના પ્રયત્ન કરીશું. તુષાર ચૌધરી ઉત્તર ગુજરાત માટે નવો છે, સૌરાષ્ટ્ર માટે પણ નવો છે અને મધ્ય ગુજરાત માટે પણ નવો. પણ મારા પિતાશ્રી અમરસિંહભાઈ ચૌધરી ગુજરાતનું એક ગામડું એવું નથી કે ત્યાં એમને કોઈ ઓળખતું ના હોય. અને અહીંયા સ્ટેજ પર બેઠેલા હોય કે સામે બેઠેલા હોય, એમણે અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા ત્યારે કામ કર્યું છે, વિરોધ પક્ષના નેતા હતા ત્યારે બી કામ કર્યું છે, અને પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ત્યાં પણ બોલાવશો એ સંબંધો તાજા કરવા. તે તમારા વડીલો સાથે મને ભત્રીજા તરીકે બોલાવજો, ભાણિયા તરીકે બોલાવજો, દીકરા તરીકે બોલાવજો, પણ ગુજરાતના ખૂણે ખૂણે આવવાની તૈયારી છે. અને એ સંબંધો તાજા કરીને પણ ફરી પાછું આપણું લક્ષ્ય હાંસલ કરવામાં આપ સૌ યુનાઇટ ટુગેધર એન્ડ લેટ્સ વર્ક ટુગેધર. અને આ સંકલ્પ દિવસે આપણે સૌ સંકલ્પ લઈને સાથે છૂટા પડીએ. એ જ અભ્યર્થના. સૌનો આભાર. જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર તુષારભાઈ. હવે હું અનુરોધ કરીશ માન્ય મધુસૂદન મિસ્ત્રી સાહેબનો કે આપણી વચ્ચે આવે અને એમની વાત મૂકે. આદરણીય મધુસૂદન મિસ્ત્રી સાહેબ. મારી જોડે આવતા પહેલા આ 2 જણા મને લેવા આવ્યા. એટલે મેં કીધું હજી કાઠો છું, એમને એમ જવું એવું નથી. શ્રી મુકુલ વાસનિકજી, ભાઈ જે અમિત ચાવડાજી, મારા સાથી મિત્ર, અને શક્તિસિંહજી, મંચ ઉપર બેઠેલા તમામે ભાઈ, અને અમારા વિસ્તારના ધારાસભ્ય ભાઈ તુષાર ચૌધરી, મંચ ઉપર બેઠેલા તમામ મહાનુભાવો, અને આટલી મોટી સંખ્યામાં તમે પધાર્યા છો એ જોઈને મારા જેવામાં પણ અમુક ઉત્સાહ આવી જાય છે. પણ એક વસ્તુ સમજી લેજો,
હું અમિતભાઈને બી કહું છું અત્યારે કે તમારું કામ અઘરું છે. અમે બધાએ તમને ટેકો જાહેર કર્યો છે કે જ્યાં તમે કહેશો ત્યાં અમે જઈશું અને તમને સહકાર આપીશું. પણ કોંગ્રેસમાં આ બધા જેટલા આપણે અહીંયા ઊભા છીએ એમની પાસેથી હું એક વસ્તુની માંગણી કરું છું, જે હંમેશા મારો ગ્રીવન્સ રહ્યો છે, એ સમયનો છે. કોંગ્રેસ માટે સમય જોઈએ આપવાનો, જવાનો, 10-15 માણસ જોડે ચર્ચા કરવાનો, પ્રચાર કરવાનો. જે ખૂટે છે તે આ છે. આજે જે વસ્તુ દેખાય છે તે એવું છે, અંગ્રેજીમાં એક કહેવત છે, કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બિફોર. એટલે આવનારું વાવાઝોડું એ આગળથી ચિહ્નો મોકલી આપે છે અને આપણને ખબર પડે છે કે હવે આ વાવાઝોડાને મોટું વંટોળ બનાવવાનું એ કામ આપણા સૌનું છે. કોઈની ચર્ચાથી કે ગણિત જુદા છે અને જીતવાના ગણિતની અંદર મેં 4 લોકસભા લડી છે. જીતવાના ગણિતની અંદર ગામે ગામ જે લોકો છે એને લાભની સાથે છે. એક જ દાખલો આપીને મારી વાત પૂરી કરું છું. હું ઉત્તર પ્રદેશનો પ્રભારી હતો અને લગભગ 40 સીટો ઉપર ઉમેદવારોની પસંદગી કરવાની હતી અને એ પસંદગી કરવાની અંદર હું અને એ લોકો જ્યારે ગયા મોહલ્લામાં ગયા આવે અને હું સામે ચાલીને જવા માંગુ છું, મોહલ્લામાં ગયા આવે અને હું સામે ચાલીને જવા માંગુ છું. મારે સંપર્ક કરવો છે નાની નાની કોમો જે આપણાથી, યાદ રાખજો, મોટી કોમો જો પોતાના મતોથી જીતી શકતી હોત તો એમણે પોતે પોતાની પાર્ટી ક્યારની બનાવી દીધી હોત, એમની જ્ઞાતિની પાર્ટી. પણ નાની નાની કોમો જે ગામડાની અંદર વસે છે, શહેરોમાં વસે છે, જેના 10 મત, 15 મત, 20 મત, 25 મત, એનો સરવાળો કરે તો એ લોકોથી જ જે છે તે ભાજપ જીતે છે, બીજા કોઈનાથી જીતતી નથી. આપણે એમનો સંપર્ક કરવાનો છે. જઈએ લોકો પાસે, મળીએ, વાત કરીએ. આવનારી મોંઘવારીમાં સૌથી વધારે લોકો ગરીબ લોકો હશે અને ખેડૂતો, અત્યારથી તમને ચોંકાવું છું, અમેરિકા સાથે જો અનાજનો એગ્રીમેન્ટ થયો તો પાયમાલ થઈ જશો. ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સાથે દૂધનો જો કરાર થયો તો આપણી દૂધની ઇન્ડસ્ટ્રી આખી ખતમ થઈ જશે.